દિલ્હીમાં આજે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળશે। નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ એક જ ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના થયા છે। નીતિશ કુમાર એનડીએ અને તેજસ્વી ઇન્ડિયાની બેઠકમાં હાજરી આપશે। આ મહત્વપૂર્ણ સમાચાર છે તે કહી શકાય કે જ્યાં એક જ ફ્લાઇટમાં આ બંને નેતા છે તે જોવા મળ્યા અને બંને દિલ્હી ખાતે હાજરી આપશે। દિલ્હીમાં આજે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાવાની છે। નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ એક જ ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના થયા। નીતિશ કુમાર એનડીએ અને તેજસ્વી ઇન્ડિયાની બેઠકમાં હાજરી આપશે। તો જ પ્રકારે હવે દિલ્હીમાં સમગ્ર મામલે હવે સરકાર બનવાને મામલે મહત્વપૂર્ણ બેઠકો છે તે મળવા જઈ રહી છે ને જેમાં હવે એનડીએની પણ આજે દિલ્હી ખાતે બેઠક મળશે ને જ્યાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક પણ દિલ્હી ખાતે મળવાની છે અને તેની સાથે જ આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ એક જ ફ્લાઇટમાં જોવા મળ્યા। એક જ ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના થયા છે। તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર એનડીએ અને તેજસ્વી યાદવ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાજરી આપશે। તો જે પ્રકારે દિલ્હીમાં આજે આ બંને બેઠકો છે તે મળવાની છે। આગામી રણનીતિ તૈયાર કરવા મુદ્દે ચર્ચાઓ થવાની છે। ગઠબંધનની સરકાર જે પ્રકારે હવે કોની બનશે તેને લઈને આ ચર્ચાઓ માટે મહત્વપૂર્ણ બેઠક આજે મળશે। તો દિલ્હીમાં વર્તમાન કેન્દ્ર સરકારની કેબિનેટની છેલ્લી બેઠક પ્રધાનમંત્રીના નિવાસસ્થાને કેબિનેટની બેઠક શરૂ થઈ છે। બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ સહિત અનેક નેતાઓ છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। બેઠકમાં અમિત શાહ અને રાજનાથસિંહ હાજર જોવા મળી રહ્યા છે। આજે આ મહત્વપૂર્ણ બેઠક છે તે મળી રહી છે। દિલ્હીમાં વર્તમાન કેન્દ્ર સરકારની કેબિનેટની આ છેલ્લી બેઠક છે જેમાં અનેક નેતાઓ છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મહત્વપૂર્ણ છે પ્રધાનમંત્રીના નિવાસસ્થાને આ કેબિનેટની બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। બેઠકમાં અમિત શાહ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, રાજનાથસિંહ પણ હાજર જોવા મળી રહ્યા છે, અનેક દિગ્ગજ નેતાઓ પણ આ બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે। છેલ્લી આ કેબિનેટ બેઠક કે જેમાં અનેક મોટા નેતાઓ છે ઉપસ્થિત જોવા મળ્યા। દિલ્હીમાં આ બેઠક મળી રહી છે। વર્તમાન કેન્દ્ર સરકારના જે કેબિનેટ મંત્રીઓ છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો ચૂંટણી પરિણામ બાદ હવે દિલ્હીમાં હલચલ તેજ બની ચૂકી છે। આજે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક મળશે। ગઠબંધનના પક્ષના વડાઓ દિલ્હી ખાતે પહોંચી રહ્યા છે। શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ દિલ્હી જવા રવાના થયા છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવે શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે। ચૂંટણી પરિણામ બાદ હવે દિલ્હીમાં હલચલ છે તે તેજ બની છે। બેઠકો છે તેનો દોર શરૂ થયો છે। ચૂંટણી પરિણામ બાદ હવે દિલ્હીમાં ચર્ચાઓ અને મહત્વપૂર્ણ બેઠકો છે તે મળી રહી છે અને હવે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની આ મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે ને જેમાં એક બાદ એક નેતા પહોંચી રહ્યા છે। So I salute them for upholding, and I hope and I am sure that they will uphold, if at all they join this government. I don't know, that's something time will tell. That they will uphold the values that they stood by when they were chief ministers. ये तो बात मैंने कह दी। अब दूसरी बात, this has been the most unequal election in the history of this country. असामान्य चुनाव हुआ, मतलब कि किसी के पास तो कुछ भी नहीं था और मोदी जी के पास सब कुछ था। धन, पैसा, करप्ट मोटिव्स, एमएलए खरीद लेना। कैसे खरीदे गए ये आप भी जानते हो, मैं भी जानता हूं। जिनको इन्होंने कहा कि 70,000 करोड़ का घोटाला किया है, उन्होंने उनको मुख्यमंत्री बना दिया। कुछ लोगों को एनसीपी को तोड़ के, कुछ लोगों को उनके खिलाफ भी ऐसे ही 70,000 करोड़ की बात की थी। मेरे ख्याल दूसरे की बात नहीं है, इनके एनसीपी की थी। तो मैसिव करप्शन, मैसिव मनी,
ठीक है। उसके साथ क्या, इलेक्शन कमीशन ऑफ इंडिया, जो मैं आज भी कहता हूं लापता था, इस चुनाव में लापता था, वो भी इनके एजेंट बन गए। और जो उन्होंने प्रेस कॉन्फ्रेंस की है उसके बारे में मैं कुछ कहूंगा आगे। इलेक्शन कमीशन एजेंट बन गए, ईडी एजेंट बन गए, जो खिलाफ बोलता था पीएमएलए लगा दो, बच्चों के खिलाफ यूएपीए लगा दो। सीबीआई इनकी एजेंट बन गई, टैक्स अथॉरिटीज इनकी एजेंट बन गई। पार्लियामेंट में हम लोगों को बोलने नहीं देते थे। कानून पास करते थे एज मनी बिल्स, जो मनी बिल थे ही नहीं। फिनेंस एक्ट में पास करते थे ताकि राज्यसभा में वोटिंग नहीं हो। गवर्नर इनके एजेंट हो गए, कोर्ट्स इनके पक्ष में फैसले देने लगे। और जिन प्रदेशों में इनको खतरा था, बाकी भी इन्होंने कोशिश की और अभी भी कर रहे हैं। 2 प्रदेशों के चीफ मिनिस्टर चुनाव के बीच जेल में थे। 7 सीटें तभी दिल्ली में आई। आप चीफ मिनिस्टर को जेल में रखोगे, सिसोदिया को जेल में रखोगे, जैन को जेल में रखोगे, और आप बाकी लोगों को नोटिस देके कि तुम्हें भी जेल भिजवा देंगे, झूठी बयानबाजी करोगे। हेमंत सोरेन, जिसके खिलाफ रत्ती भर भी एविडेंस नहीं है, उसको आपने जेल में बंद कर दिया ताकि वो चुनाव में हिस्सा न ले सके। फिर भी उसकी 3 सीटें आई। गिनी चुने सरकारें गिरा दो, 10th शेड्यूल का दुरुपयोग करो। तो ये तो था मोदी जी के पास, और विपक्ष के पास को क्या था? कुछ भी नहीं। आप सोचिए, हिंदुस्तान की किसी भी इलेक्शन में कभी ऐसा हुआ? फिर भी मोदी जी अपने बल पे 272 नहीं ला पाए। और अगर ये ना होता तो सच्चाई तो यह है कि ये 150 पे रहता। अगर ये ना होता, अब लड़ो कैसे? और अपने इलेक्शन कमीशन कहते हैं कि देखिए बड़े अच्छे तरीके से चुनाव हुआ। इनको पता है कि ग्राउंड रियलिटी क्या है। हम जानते हैं ग्राउंड रियलिटी क्या है। हम जानते हैं कि किस तरह से लोगों के इलेक्टर्स के नाम काटे गए, किस तरह से बूथ में। आप कहते हो ना कि पहले जब बैलेट पेपर होता तो धांधलेबाजी होती थी, तो ये मशीन से भी धांधलेबाजी हुई। वो तो आपको अभी पता चलेगा इलेक्शन कमिश्नर साहब, कुछ दिनों में आपको पता चलेगा क्या क्या हुआ। खासतौर में बिहार में क्या हुआ, बाकी जगह पे क्या हुआ। तो अगर आप इस तरह से इलेक्शन लड़ोगे तो निश्चित रूप से जिसके पास सब कुछ है वो सब कुछ पालेगा। और हमारे जो लापता इलेक्शन कमीशन है कहते हैं कि जी हम तो हमेशा, अभी देखिए इलेक्शन के बाद उन्होंने प्रेस कॉन्फ्रेंस की। हालांकि जो ट्रेडिशन है तो
પ્રકારે હવે દિલ્હીમાં આ રાજકીય હલચલ છે તે તેજ જોવા મળી રહી છે. એક બાદ એક બેઠકો છે તે મળશે. ગઠબંધનના નેતાઓ પણ દિલ્હી ખાતે પહોંચી રહ્યા છે. આખરે હવે આગામી રણનીતિ તૈયાર કરવા મુદ્દે આ ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે. શરદ પવાર અને સુપ્રિયા સુબે પણ હવે દિલ્હી ખાતે રવાના થયા છે. જે પ્રકારેના પરિણામ છે તે જાહેર થયા છે ને ત્યારબાદ હવે આખરે કોની સરકાર છે તે બનશે, કારણ કે ઇન્ડિયા ગઠબંધનની પણ એક બાજુ બેઠક અને બીજી બાજુ એનડીએની પણ બેઠક છે તે જોવા મળી રહી છે. નીતિશ કુમાર પણ હાલ તો મહત્વપૂર્ણ નજર છે તે અહીંયા જોવા મળી રહી છે, કારણ કે અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપ છે તે પણ થઈ રહ્યા છે. અનેક રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે અને હવે આ બેઠકો છે તે મહત્વપૂર્ણ દિલ્હી ખાતે મળવા જઈ રહી છે ને જેમાં હવે અનેક નેતાઓ, મોટા મોટા દિગ્ગજ નેતાઓ હવે પહોંચી રહ્યા છે. હવે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ દિલ્હી ખાતે જે ઉમેદવારો જે જીત્યા છે સાંસદની ચૂંટણીમાં હવે સાંસદ બન્યા છે તે તમામ લોકોને હવે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ પૂરી કરવી પડશે ને તેને જ કારણે હવે એક બાદ એક નેતાઓ છે તે હવે દિલ્હી ખાતે પહોંચ્યા છે. बाहर आए थे, इसलिए वापस जाने का कोई प्रश्न ही पैदा नहीं होता. बड़ा दिल दिखाने की जो लोग इंडिया अलायंस में नहीं है वो भी आ सकते हैं, उनको भी बड़ी जिम्मेदारी मिल सकती है. अगर खड़गे और उनकी पार्टी ने बड़ा दिल दिखाया होता तो हम आज यहाँ न होते. उनकी तंगदिली से और उनके गलत व्यवहार की वजह से ही हम यहाँ आए. जेडीयू भी मांग कर रहे हैं कि नीतीश कुमार पीएम. जनता दल यू बहुत स्पष्ट कर चुका है कि ये चुनाव नरेंद्र मोदी जी के नेतृत्व में लड़ा गया है. कार्यकर्ता सभी अपने नेताओं के लिए उच्च पदों की इच्छा और अपेक्षा रखते हैं, जो कोई गलत नहीं. एनडीए से डिमांड मंत्रिमंडल बगैर अनकंडीशनल हमारी सपोर्ट है. अलबत्ता इच्छा जरूर है कि बिहार को विशेष राज्य का दर्जा मिले, जो बिहार की जनता के हित में है. विशेष राज्य के दर्जे के बगैर बिहार का विकास असंभव है. कांग्रेस जय राउत अब डिमांड कर रहे हैं, चाहत जाहिर कर रहे हैं कि राहुल गांधी भी पीएम बन सकते हैं, उनमें भी क्वालिटी है. उसके लिए 272 का मैजिक नंबर चाहिए, जो ना कांग्रेस के पास है ना इंडी गठबंधन के पास है. एक वीडियो बहुत ज्यादा वायरल है जिसमें नीतीश कुमार और तेजस्वी यादव साथ में दिल्ली वो सब जो है चर्चाएं, अफवाहें हैं. और इंडी गठबंधन जो है वो र्यूमर मॉन्गरिंग का सेंटर भी बन गया है. आप आश्वस्त प्रधानमंत्री के रूप में नरेंद्र मोदी एक बार फिर से 293 का नंबर इंडिया गठबंधन के बजाय एनडीए गठबंधन के पास है. लिहाजा नरेंद्र मोदी जी उसके नेता और वही प्रधानमंत्री बनेंगे. તો હાલ તો વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા ફોનલાઈન પર આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પરિણામ જે પ્રકારે આવે આપણે તમામ લોકો જાણીએ છીએ ને હવે દિલ્હીમાં આ પ્રકારની હલચલ છે તેજ બની રહી છે. ઇન્ડિયા ગઠબંધન સાથે સાથે એનડીએની એક બાદ એક મહત્વપૂર્ણ બેઠકો છે તે હવે મળશે. હવે એવું લાગી રહ્યું છે કે ટીડીપી મહત્વપૂર્ણ ખાતા અહીંયા માંગી શકે છે જે સરકાર બનવાની તૈયારીઓ થવા જઈ રહી છે. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા લેવા માંગીશ. જુઓ, ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી મહત્વના ખાતા માંગે એ તો ખાલી જેમ અત્યારે કહું છું અફવા છે. એનાથી પણ મોટું ડેવલપમેન્ટ એકાદ બે દિવસમાં તમને જોવા મળશે. એ છે ચંદ્રાબાબુ નાયડુ ઉપર ઈડી થી માંડીને સીઆઈડી ને બધી રેડ પડી છે, હમણાં જામીન ઉપર છૂટ્યા છે અને એનું વલણ પણ હિન્દુ વિરોધી છે, એટલે કે હિન્દુ વિચારધારા વિરોધી વલણના ચંદ્રાબાબુ નાયડુ છે. એક વાત એટલે ઈ પેલા તો હજી આમાં રહેશે કે કેમ એનડીએમાં એ પણ મોટો પ્રશ્ન છે. બીજું વેર લેવાનો માંડ મોકો મળ્યો છે. આવો મોકો ચંદ્રાબાબુ કઈ છોડે એમ નહીં. રાજકારણમાં હંમેશા આવું હોતું હોય છે. અને ત્રીજી વાત કે ચંદ્રાબાબુ નાયડુને ખબર છે કે નરેન્દ્ર મોદીની સાથે કામ કરવું એટલે એની નીચે કામ કરવું, સાથે નહીં નીચે. અને નીચેમાં તમે જાણો છો નરેન્દ્ર મોદી જયારે પણ સરપ્લસ થાય તો બીજા બધાની શું હાલત હોય એ બધાને ખબર છે. ગઈકાલે નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર્સમાં જે પ્રવચન આપ્યું એમાં ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે મારું ત્રીજી ટર્મ જે છે એ બહુ મોટા નિર્ણયો માટેની રહેશે અને એ મોદીની ગેરંટી છે. એનો અર્થ એમ છે કે જો શપથ ગ્રહણ લઈ લે 9મી કે 10મી તારીખે નરેન્દ્ર મોદી, તો લખી રાખજો શપથ લઈ લેશે તો જેટલા પણ લોકો તથાકથિત રીતે ભ્રષ્ટાચારમાં છે, ખાસ કરીને વિપક્ષો, એને તો ઈ જેલ ભેળા જ કરી દેશે. એટલે જેમ કેજરીવાલ નું થયું ન રહે બાંસ ન બજે બાંસુરી, એની ચંદ્રાબાબુ ને ખબર છે, નીતિશ બાબુ ને ખબર છે.
એટલે આ બંને લોકો અત્યારે દિલ્હીમાં જાય છે, ભલે એ બધી મોટી મોટી વાતો કરે કે મંત્રાલય મોટા મોટા માગશું, અથવા તો વળી પાછા હિન્દી ભાઈએ કીધું છે નીતિશ બાબુના નેતાએ કે અમે તો ઇન્ડિયા એલાયન્સમાં જ રહેશું, અરે ભાઈ એનડીએમાં જ રહેશું, અમે બીજે ક્યાંય જશું નહીં એમ ભલે કે, પરંતુ આજે જ આપણે જાણીએ છીએ કે નીતિશ બાબુ અને તેજસ્વી પ્રસાદ એટલે કે લાલુ યાદવના દીકરા એક જ ફ્લાઇટમાં બેસી અને દિલ્હી પહોંચ્યા છે. એનો અર્થ એમ છે કે મોટા અભી ખેલા હોબે શબ્દ જે કલકત્તામાં પ્રખ્યાત કર્યો છે એવું હવે મોટું રાજકારણમાં ખેલા હોબે થઈ ગયું છે. બિલકુલ જગદીશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આભાર. કેબિનેટ બેઠકમાં ધન્યવાદ પ્રસ્તાવ પાસ થયો છે. ત્રીજી વાર જીત બદલ પીએમ મોદીને અભિનંદન આપવામાં આવ્યા છે. તમામ સભ્યોએ પીએમ મોદીને અભિનંદન આપ્યા છે. દિલ્હીમાં કેન્દ્રની સરકારની છેલ્લી કેબિનેટની બેઠક મળી. કેબિનેટ બેઠકમાં ધન્યવાદ પ્રસ્તાવ પાસ થયો છે. ત્રીજી વખત જીત બાદ પીએમ મોદીને સૌએ અભિનંદન પાઠવ્યા છે. તો જે પ્રકારે તમામ સભ્યોએ પીએમ મોદીને અભિનંદન આપ્યા છે. છેલ્લી કેબિનેટ બેઠક છે તે આ મળી હતી અને કેબિનેટ બેઠકમાં ધન્યવાદ પ્રસ્તાવ છે તે પાસ થઈ ચૂક્યો છે. તૈયારીઓ પણ હવે તેજ બની છે. એક બાદ એક જે મહત્વપૂર્ણ બેઠકો છે તે અહીંયા જોવા મળી. ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ જેવા દિગ્ગજ નેતાઓ છે અહીંયા બેઠકમાં ઉપસ્થિત જોવા મળ્યા અને હવે આખરે તમામ સભ્યોએ પીએમ મોદીને અભિનંદન પાઠવી દીધા છે. તૈયારીઓ પણ હવે પૂરજોશમાં ચાલી રહી છે. શપથ સમારોહ પણ હવે શરૂ થશે. તો ચૂંટણી પરિણામ પર શરદ પવારની પ્રતિક્રિયાઓ સાંભળીએ. शायद ये इसी किसी ने रेस किया इसको कुछ हो सकता है. सर, इसी मीटिंग में उद्धव ठाकरे भी एब्सेंट रहेंगे, तो क्या कह सकते हैं कि दोबारा से आगे ऐसी मिलती का सिलसिला चलता रहेगा, क्योंकि इस बार भी मुख्य नेता एब्सेंट है? Uddhav ji's right, no, but his party is coming. Yes, ma'am. So that doesn't make him absent. His party is represented. सर कौन से फैक्टर है महाराष्ट्र में और यूपी में जो कि आपको लगता है कि सीटें वहाँ पे जो हिंदी की कम हो गई, कौन से फैक्टर वहाँ पे चलेगा यूपी एंड महाराष्ट्र में? क्योंकि महाराष्ट्र में बताया गया तो महाराष्ट्र रिजर्वेशन था. यूपी का मुझे मालूम नहीं, मगर महाराष्ट्र के लिए कैसे जो थी इसमें लोगों ने नरेंद्र मोदी जी के बारे में नाराजगी बहुत थी. एक राइजिंग प्राइसेस इशू कीजिए था, अनएम्प्लॉयमेंट के बारे में नवग्रह बिल्कुल नाराजगी थी. और किसानों की समस्या हल करने के लिए आज की यहाँ की मोदी सरकार जो कामयाब नहीं हुई, इसकी रिएक्शन जो होनी थी. और ये जो रिजल्ट आ गए, इस रिजल्ट में मैंने जो मुझे कहे कि मेरा अंदर नहीं कर सकता. जातिवाद इसमें उफान पर था ऐसे कहा जा रहा है. महाराष्ट्र में मराठा कम्युनिटी का जो जरांगे ने जो आंदोलन किया है उसका कार्यकर रहा है. मुझे ऐसा हमने देखा नहीं. सर आपने कहा कि नंबर किसके पास है ये ध्यान रखना होगा. आज की तारीख में जो एनडीए का नंबर है वो बहुमत से पार है, लेकिन आप लोग भी बहुत बहुमत के करीब है, लेकिन बहुमत है नहीं. लेकिन कांग्रेस की तरफ से टीडीपी को बहुत ऐसे ट्वीट्स दिए जा रहे हैं, बहुत सारी बातें कही जा रही हैं, जिससे ये कहा जा रहा है, अनुमान लगाया जा रहा है कि टीडीपी को एक तरह से कांग्रेस फीलर दे रही है. अगर इस तरह की संभावना बनती है कि जेडीयू यहाँ भी बोलते हैं हमारी बात ही जिसम हुई नहीं, ये इशू आप देख सकते हैं. आज पहली मीटिंग हमारी अशोका में है कि मीटिंग के बाद मुकदमा उसी छूट जाएगा. न हमने तय किया न हमने बात की. और इसलिए आज ये जो अविश्वास से रेट किया है इन बारे में हमें कोई मालूम नहीं. सर मराठीमध्ये सर तुम्ही जसं सुरुवात केली की आज पहिली बैठक होते, सत्ता स्थापनेच्या म्हणजे अगदी काहीसा आकडा कमी आहे, दावा करणार आहात किंवा तशा पद्धतीनं काय तुमचं वैयक्तिक याबद्दल समज काय? वैयक्तिक मत याचं माझं महत्त्वाचं नाही. तिथे कलेक्टिव्ह मत काय आहे ते आमची युती झाल्याच्या नंतर सांगता येईल. जो काही आमचा निर्णय होईल ती विचार करायला लागेल ती सामूहिक येईल आणि सामूहिक डिस्कशन आम्हाला आजच्या युतीमध्ये व्हावं असे अपेक्षा. सर पण याला लागूनच तुम्ही ज्येष्ठ आहात सगळ्यांपेक्षा आणि ह्या सगळ्यांना जोडण्यामध्ये देखील खूप मोठा रोल तुमचा राहिला होता. तुम्ही जर पुढे जर याला जायचं असेल तर मग काय नेमकं या सगळ्यांबाबतीत देखील सांगाल, कारण या सगळ्या गोष्टी तुमचा मोठा राहिला होता. मी सांगणार नाही आमच्या युतीमध्ये डिस्कशन बहुसंख्य साथीच्या मनस्थिती काय आहे ती लक्षात घेऊनच पुढे आम्ही एकत्रित ठरू
व्यक्तिगत शिक्षक कोई वेगळा होणार आहे. मधल्या काळात काही इंडिया आघाडीचे व्यक्ती जे आहेत ते नाराज आहेत अशा पद्धतीच्या चर्चा होत्या. खास करून ममता बॅनर्जींच्या वरती चर्चा होती की सर्व मंडळी आजच्या बैठकीला संध्याकाळी असणार आहे. मला माहिती कोण हजर राहणार नंतर दिवशी माझी काल चर्चा झाली होती त्या नाराज आहे अजिबात राहिली नाही. सर नितीश कुमार यांच्या पक्षाकडनं अनेक त्यांच्या मंत्र्यांनी वक्तव्य केलेत की त्यांना पंतप्रधान पदाचा दावेदार जे आहे ते एनडीए मध्ये बनवावं. दुसरीकडे चंद्रबाबू नायडू देखील म्हणतात की मी माझी भूमिका जी आहे ती તો જ પ્રકારે ચૂંટણી પરિણામ બાદ એનડીએની મહત્વપૂર્ણ છે આ બેઠક મળી, જ્યાં મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે હવે દિલ્હી જવાના રવાના થશે. એકનાથ શિંદે એનડીએની બેઠકમાં ભાગ લેશે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ચૂંટણી પરિણામ બાદ હવે દિલ્હીમાં રાજકીય હલચલ તેજ બની છે. મોટા મોટા દિગ્ગજ નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે. કેન્દ્રમાં સરકાર બનાવવાને લઈને હલચલ તેજ જોવા મળી રહી છે. દિલ્હીમાં એનડીએ ગઠબંધનની બેઠક છે તે મળવા જઈ રહી છે. ચૂંટણી પરિણામ બાદ એનડીએની મહત્વપૂર્ણ બેઠક છે ત્યાં મળવા જઈ રહી છે. મોટા મોટા દિગ્ગજ નેતાઓ હવે હાજર રહેશે. મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે પણ દિલ્હી જશે. એકનાથ શિંદે એનડીએની બેઠકમાં ભાગ લેશે.